નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારની તો આણંદ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ અને અધિકારીઓ દ્વારા કોરોના કાળમાં 8 કરોડનું કૌભાંડ આચરીને ભ્રષ્ટાચાર કરતા આ અંગે આણંદના એક્ટિવિસ્ટ દ્વારા માહિતી અધિકારી હેઠળ માહિતી મેળવી પુરાવો એકત્રિત કર્યા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે એસીબીમાં લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. વાત કરીએ ખાસ તારીખ 31/12/2019ના કારોબારી કમિટીના ઠરાવ નંબર 95 થી સેનેટરી ક્લાર્કના રિપોર્ટના આધારે કરવામાં આવેલ હતો. આ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા 3 હપ્તામાં ગ્રાન્ટ આપવામાં આવી હતી, જેમાં પ્રથમ હપ્તો ₹3 કરોડ 6,45,000 પૂરા હતા. બીજો હપ્તો ₹2 કરોડ 65,03,186 પૂરા હતા અને ત્યારે ત્રીજો હપ્તો ₹2 કરોડ 33,67,400 પૂરા, કુલ મળીને 8 કરોડ 5,15,586 આ બધાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસર, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકા કારોબારી ચેરમેન તથા નગરપાલિકાના કાઉન્સિલર અને કમિટીના સભ્યો જિગ્નેશભાઈ ધીરુભાઈ પટેલ, વિજય હરિભાઈ પટેલ વગેરે કાવતરું રચી ખૂબ જ આયોજનપૂર્વક નગરપાલિકાની તિજોરીમાં અને સરકારી તિજોરીમાં ચોરી કરવાનું આયોજન કરીને એક બોગસ કંપનીના કેતન કટાકિયાની મિલીભગતથી લગભગ 8 કરોડના ભ્રષ્ટાચારનો ખેલ તેમણે રચ્યો હતો. કિરણ કુમાર સોલંકી, હું સામાજિક કાર્યકર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું, જે મેં આરટીઆઈની અંદર અમને એક માહિતી મળેલી છે. જે માહિતી અર્બન સોલ્યુશન 360 ગાંધીનગર, જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ, વિભાકર રાવ, કાંતિભાઈ ચાવડા, હિમેશભાઈ જયંતિભાઈ પટેલ, જિગ્નેશ ધીરુભાઈ પટેલ, વિજયભાઈ હરિભાઈ પટેલ, કેતન કટાકિયા અને પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ, આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એઠી લીધા છે. કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાવી 29/11/2019ના. આ કંપનીને 7 મહિનાની અંદર, એટલે કે 14/7/2020ના આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો. હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતીર હતી કે એણે એની જે 29/11/19ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે, પણ એણે પોતાની 3 વર્ષનું ટર્નઓવર 24.9 કરોડ બતાવેલું છે અને 5 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાવેલું છે. એટલે આ લોકોએ એકબીજાના મેણા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ 8 કરોડ 5,15,586 રૂપિયા પૂરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જેની ગ્રાન્ટ આવે છે, એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે. એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ હતી. અત્યારે અમે એન્ટી કરપ્શન બ્યુરો અને અન્ય જગ્યાઓએ અમે આની રજૂઆત કરી ગઈકાલે જ. જો આ લોકોની ઉપર કોઈ ફરિયાદ નહીં થાય, સરકાર આ લોકોની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે, તો ના છૂટકે જાહેર હિતની અરજી. છેલ્લા કેટલાક સમયથી